અમદાવાદથી સમાચાર છે જ્યાં સતત બેફામ બની રહ્યા છે વાહન ચાલકો। છેલ્લા એક સપ્તાહમાં રોંગ સાઈડ વાહન ચાલકોને રેકોર્ડ બ્રેક દંડ ફટકારવામાં આવ્યો છે। 22 જુલાઈથી લઈને 29 જુલાઈ દરમિયાન 2 કરોડ 5 લાખ રૂપિયાનો દંડ વસૂલાયો છે। અમદાવાદ પોલીસ 11,391 ચલણ ફટકારીને કાર્યવાહી કરી છે। સાથે જ નિયમ ભંગ બદલ વિવિધ પોલીસ સ્ટેશનમાં 111 ફરિયાદ દાખલ કરાઈ છે। રોડ સેફટી સહિતના વિષયોને લઈને શહેરીજનોમાં ગંભીર નિષ્ક્રિયતા જોવા મળી। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા કલ્પિન ત્રિવેદી। જી કલ્પિન। બિલકુલ માનસી, અમદાવાદ શહેરની અંદર રોડ રસ્તા અને રોંગ સાઈડ ડ્રાઇવિંગની જે આખી કન્ટેમ્પ્ટ પિટિશન છે તે પિટિશનમાં આજે ગુજરાત હાઈકોર્ટની અંદર અમદાવાદ મહાનગરપાલિકા અને ખાસ તો અમદાવાદ શહેર ટ્રાફિક દ્વારા એક વિશેષ સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે। દર બુધવારે આ મુદ્દા પર ગુજરાત હાઈકોર્ટની અંદર જસ્ટિસ એ.એસ. સુપૈયાની ખંડપીઠમાં વિશેષ સુનાવણી જે છે તે આ વિષયને લઈને હાથ ધરાતી હોય છે અને આજે આ સમગ્ર મુદ્દે ટ્રાફિક વિભાગ દ્વારા એક સોગંદનામું મૂકવામાં આવ્યું છે, જેમાં જે આંકડા મૂકવામાં આવ્યા છે કે જે અમદાવાદ શહેરના શહેરીજનો છે, વાહન ચાલકો છે, તે ગંભીર રીતે નિષ્ક્રિય હોય તે પ્રમાણની સ્થિતિ છે। અમદાવાદમાં એક સપ્તાહમાં રોંગ સાઈડ વાહન ચલાવનાર લોકોએ રેકોર્ડ બ્રેક દંડ ભર્યો છે। ગત 22 જુલાઈથી લઈને આજે ગઈકાલે 29 જુલાઈ સુધીના આંકડા છે, જેમાં 2 કરોડ 5 લાખ રૂપિયાનો દંડ જે છે તે અમદાવાદીઓએ ભર્યો હોવાની વિગતો છે। અમદાવાદ પોલીસે આ સમગ્ર કેસ મુદ્દે 11,391 ચલણ ફટકારી છે। શહેરના વિવિધ પોલીસ મથકોમાં કુલ 111 ટ્રાફિક નિયમના ભંગ બદલ ફરિયાદ પણ નોંધવામાં આવી છે અને આખા રોડ સેફટીના જે મુદ્દાઓ છે તે મુદ્દાઓને લઈને પણ શહેરીજનોમાં ગંભીર નિષ્ક્રિયતા છતી થઈ હોવાનો આ વિશેષ એફિડેવિટ જે છે તેની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જી જી કલ્પિન, આભાર આપનો।